ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના વલ્લીપુર ગામના ખેડૂત શ્રી ધોળાભાઈ બાધરભાઈ વાઘેલાના ખેતરમાં VECLનું દૂષિત પાણી ખેતરમાં ઘૂસી ગયું હતું। ધનોરાથી પસાર થતી દૂષિત પાણીની કેનાલ જંબુસર તાલુકાના દરિયામાં કંપનીઓનું દૂષિત પાણીનો નિકાલ કરવા માટે બનાવવામાં આવેલી છે, પરંતુ દર વર્ષે આ કેનાલમાંથી દૂષિત પાણી લીકેજ થાય છે અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જાય છે। એક પેચીદો પ્રશ્ન એવો થાય છે કે દર વર્ષે ચોમાસામાં વરસાદ પડે ત્યારે જ દૂષિત પાણી ખેતરોમાં ઘૂસી જાય છે। ગયા વર્ષે વલ્લીપુર ગામના ખેડૂતોએ VECL કંપનીના જવાબદાર અધિકારીઓને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી, ત્યારે જે તે અધિકારીઓએ હૈયાધારણ આપી હતી કે હવે આ પાણી તમારા ખેતરોમાં આવશે નહીં, પરંતુ ચાલુ વર્ષ 24મી જુલાઈના રોજ વરસાદ થતાની સાથે જ કંપનીઓનું લાલ કલરનું દૂષિત પાણી ખેતરોમાં ઘૂસી ગયું અને પાણીનો નિકાલ થયા પછી બીજા દિવસે ખેતરોનો તૈયાર થયેલ કપાસ કેમિકલયુક્ત પાણીથી બળીને ગયેલ છે। મોંઘી બિયારણ લાવીને મહેનતે ઉગાડેલ કપાસ દૂષિત પાણીથી બળી જતા ખેડૂતોને માથે હાથ દઈને ધોવાનો વારો આવ્યો। શું જવાબદાર અધિકારીઓ યોગ્ય તપાસ કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવશે કે કેમ? યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તેવી ચર્ચા છે। રિપોર્ટર દિલીપભાઈ વાઘેલા, ન્યૂઝ 7 ઇન્ડિયા, જંબુસર।